અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે અને આ ગેમ્સને લઈને ઇન્ડિયા ઓલિમ્પિક એસોસિએશનની એજીએમ મળી હતી, જેમાં 2025 અને 2026 માટેની રણનીતિ પણ ચર્ચા કરવામાં આવી હતી। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એજીએમમાં પીટી ઉષા પણ હાજર રહ્યા હતા। સ્પોર્ટ ખૂબ જ સારું ચાલી રહ્યું છે, ઇન્ડોર ગેમ્સ પણ સારી ચાલે છે। અમદાવાદ સ્પોર્ટ માટેનું ભવિષ્ય બની રહ્યું છે। અમે છેલ્લા 2-3 દિવસથી અમદાવાદમાં છીએ। તેમણે વધુમાં કહ્યું કે નેશનલ ખેલ એકેડેમી ફરી શરૂ કરવામાં આવી છે અને આ એકેડેમીમાં ખેલૈયાઓને પણ કોચિંગ આપવામાં આવશે। ખેલૈયાઓને પહેલા 7 લાખ રૂપિયા મળતા હતા, જે 7 વર્ષથી બંધ હતા। કોમનવેલ્થ યોજાવા જઈ રહ્યું છે ત્યારે નિયમ પ્રમાણે ખેલાડીઓને ફાઇનાન્શિયલ સપોર્ટ પણ કરવામાં આવશે। अहमदाबाद का स्पोर्ट्स फैसिलिटीज तो एकदम अच्छा हो रहा है। इधर बहुत कुछ अच्छा हो रहा है। आज हमने और आज हमारा फंक्शन हुआ था, वो इंडोर स्टेडियम कितना अच्छा से कर दिया है। तो ये तो अहमदाबाद तो एकदम स्पोर्ट्स का हब हो जाएंगे फ्यूचर में। पहला तो આપણે મેડમને કોમ્પ્લિમેન્ટ આપવા પડે કે અહીંયા કોમનવેલ્થ થાય અને એમણે જે ત્યાં નેગોશિએશન કર્યું એના માટે આપણે એમને અભિનંદન આપીએ। બીજું, ઓલિમ્પિક 2030માં છે, 2036ની જે બીડ ભરવાની છે એમાં આજે જે મેડમે પૂછ્યું એમાં પ્રેઝન્ટેશનમાં ગવર્મેન્ટ ઇન્ડિયાએ અને સ્પોર્ટ્સ ઓથોરિટીએ જે તૈયાર કર્યું હતું એમાં પાસ્ટમાં શું હતું, પ્રેઝન્ટમાં શું પ્રોબ્લેમ છે અને ફ્યુચરમાં શું સ્ટેપ લેવા જોઈએ એના માટે આખી તૈયારી કરી।